विद्यार्थी मित्रों, डार्क होर्स साइंस ની YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આગળના વિડિયોની અંદર ઘન અવસ્થાના અત્યાર સુધીના ગુજકેટની અંદર પૂછાયેલા MCQ આપણે સોલ્વ કર્યા। હવે આજથી આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, રાસાયણિક ગતિકી, કે જેની અંદર પણ ગુજકેટમાં જે અત્યાર સુધી પૂછાયેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ કરીએ છીએ। તો મેં તમને જે રીતે મેથડ કહી હતી એ રીતે આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા તમારું ચોથું ચેપ્ટર ટોટલી વંચાઈ ગયેલું હોવું જોઈએ। એના અંદર જે પણ દાખલા પૂછાયેલા છે એ દાખલા પણ થઈ ગયેલા હોવા જોઈએ। ખાસ સ્વાધ્યાય લખાણ સંબંધિત અને ટેક્સ્ટ બુક લાઈન ટુ લાઈન વાંચેલી હોવી જોઈએ, તો તમને ક્વેશ્ચન થોડાક ઈઝી પડશે। અને આની અંદર અહીંયાથી જે ક્વેશ્ચન પૂછાય છે એ ટોટલી ટેક્સ્ટ બુક બેઝ હોય છે, પરંતુ થોડા ઘણા આમાં ટ્રિકી ક્વેશ્ચન પૂછાય છે। તો એ કઈ રીતના પૂછાશે અને કયા કયા બેઝ કયા કયા સેમ્પલ ઉપર પૂછી શકશે તમને એ આપણે અહીંયા આગળ જોઈ લઈએ। તો આજે હવે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, રાસાયણિક ગતિકી। તો સૌપ્રથમ પહેલો જ ક્વેશ્ચન જોઈએ આપણે કે પ્રક્રિયાનો વેગ અચળાંક। પહેલો જ ક્વેશ્ચન જોઈએ આપણે, પ્રક્રિયાનો વેગ અચળાંક કે નું મૂલ્ય 175 लीटर स्क्वेर इंटू मोल रेस टू -2 इंटू सेकंड इनवर्स है। तो प्रक्रियाનો क्रम કયો હશે? ક્વેશ્ચન શું પૂછ્યો છે? પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે। તો આપણી જોડે એક સામાન્ય સૂત્ર છે, આના રિલેટેડ બોર્ડમાં પણ ક્વેશ્ચન પૂછાય છે જનરલી। તો સામાન્ય સૂત્ર શું છે આનું? તો કે મોલ પ્રતિ લિટર રેસ ટુ 1 - n ઇન્ટુ સમય ઇનવર્સ। સમય આપણને શેમાં આપેલો છે? સેકન્ડ ઇનવર્સ, તો દરેકમાં સેકન્ડ ઇનવર્સ હશે, પરંતુ શોધવાનું શું કીધું છે આપણને? n, મતલબ કયા ક્રમની પ્રક્રિયા છે? તો ઉપર શું છે? 2 છે ને। હવે 2 આન્સર આવશે ક્યારે? જ્યારે હું આગળ 3 મૂકું, n બરાબર કેટલા મૂકી દઈએ આપણે? 3 મૂકી દઈએ, તો શું થશે? તો કે n બરાબર 3 મૂકીએ તો આન્સર કેટલો આવશે? મોલ પ્રતિ લિટર રેસ ટુ 1 - 3 એટલે કેટલો આન્સર આવશે? -2 ઇન્ટુ સમય ઇનવર્સ। પરંતુ અહીં એમણે શું કીધું છે? આને આપણે છૂટું પાડીએ તો શું થશે? મોલ રેસ ટુ -2 ઇન્ટુ લિટર સ્ક્વેર ઇન્ટુ સમય શેમાં આપેલો છે આપણને? સેકન્ડ, એ તો ફિક્સ જ છે સેકન્ડ ઇનવર્સ। તો લિટર સ્ક્વેર મોલ રેસ ટુ -2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, આ કયા ક્રમની પ્રક્રિયા માટે થઈ જશે? ત્રીજા ક્રમની। તો n બરાબર શું આવશે? 3। તો કયા ક્રમની પ્રક્રિયા થઈ ગયા? તૃતીય ક્રમની। આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો, આના બેઝ ઉપર MCQ પૂછાવાની શક્યતા છે, બરાબર છે। નેક્સ્ટ જોઈએ, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે। ઉષ્મા શોષક પ્રક્રિયા માટે હવે બે વસ્તુ અહીં આગળ આપેલી છે, કયું વિધાન સાચું છે અને કયો સંબંધ સાચો છે જુઓ। તો આગળ બે ટર્મ્સ દેખાય છે આપણને, EA અને EAR। તો પહેલા EA છે શું? તો EA થાય એક્ટિવેશન એનર્જી। EA શું થશે? એક્ટિવેશન એનર્જી। અને એક્ટિવેશન એનર્જી નો મતલબ શું થશે? સક્રિયકરણ ઉર્જા। અને બીજું એક આપેલું છે EAR। R મતલબ જે તે રાસાયણિક જે પ્રક્રિયા છે, જે તે રાસાયણિક પ્રક્રિયા જે છે એની સક્રિયકરણ ઉર્જા। તો આગળ શું આપી દીધું આપણને? ઉષ્મા શોષક। તો ઉષ્મા શોષકનો મતલબ શું થાય? તો કે ઉષ્માનું શોષણ કરશે। હવે જો પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરતી હોય તો એના માટે સક્રિયકરણ ઉર્જા કેવી હોવી જોઈએ? રાસાયણિક ઉર્જા કરતા તમારે વધારે ઉર્જા આપવી પડશે કે રાસાયણિક ઉર્જા કરતા ઓછી પ્રક્રિયા આપવી પડશે? એને પ્રક્રિયા થવા માટે જે સક્રિયકરણ ઉર્જા જોઈએ છે એના કરતા તમારે કેવી ઉર્જા આપવી પડશે? પ્રક્રિયા થવા માટે કેવી ઉર્જા આપવી પડશે? ધ્યાન રાખજો, શબ્દ કયો વાપરેલો છે એમણે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે, મતલબ ઉષ્માનું શોષણ કરતી છે, તો તમારે તાપમાન અથવા તો ઉષ્મા કેવી આપવી પડશે? વધારે। આનો મતલબ કે EA નું મૂલ્ય કેવું આપવું પડશે તમારે? વધારે। કોના કરતા? EAR કરતા। ક્લિયર? તો આન્સર શું થઈ જશે તમારો? ડી। પણ જો ઉષ્મા ક્ષેપક હોત તો શું આન્સર આવતો? EA લેસ ધેન EAR ડેશ। નેક્સ્ટ જોઈએ આપણે, તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, કયા ક્રમની પ્રક્રિયા? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ। હવે જોશો તમે
તો કશું જ કરવાની જરૂર છે નહીં. ખાલી આપણને સૂત્ર શૂન્યક્રમ અને પ્રથમ ક્રમનું ખબર હોવું જોઈએ. શૂન્યક્રમ માટે તમે આખી થિયરી લખો છો એમાં કોઈ જગ્યાએ 2.303 આવે છે? નથી આવતું. મતલબ 2.303 કેન્સલ, 2.303 કેન્સલ, 2.303 કેન્સલ. તો વધ્યું શું? માઇનસ કે. તો આગળ આમાં કઈ વિચારવાનું છે જ નહીં. નેક્સ્ટ, એસ્ટરીકરણની પ્રક્રિયાનો ક્રમ. કોઈ પણ રેફરન્સ બુક જોઈ લો. કોઈ પણ રેફરન્સ બુકની અંદર એસ્ટરીકરણ એટલે કે કઈ પ્રક્રિયા થઈ જશે? આભાસી પ્રથમ ક્રમની. દરેક બુકની અંદર, રેફરન્સ બુકની અંદર પણ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયું ઉદાહરણ આપેલું છે આપણને? એસ્ટરીકરણ. હવે આભાસી પ્રથમ ક્રમ શું છે એ અત્યારે નથી સમજાવતો. નેક્સ્ટ, ઓકે, સમજો. આવા ક્વેશ્ચન જનરલી બહુ પૂછાતા હોય છે, શક્યતા પણ ખરી આ વખતે. એક પ્રક્રિયા એના સંદર્ભમાં કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. બી ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ એનો 2 છે. બી ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 2. એક આપણે લખતા નથી. ઓકે, તો એ વખતે એનો વેગ કેટલો કહી દઉં? R1. હવે શું કર્યું એમણે? એ અને બી ના પ્રક્રિયાયુક્ત પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે. હવે એની સાંદ્રતા કેટલી કરી? બમણી. તો શું થઈ જશે? R2. જુઓ, પ્રક્રિયાનો વેગ ક્યારે બદલાય? સાંદ્રતા બદલાય, પ્રક્રિયાનો વેગ બદલાય. તો 2a થઈ ગયું. એની સાપેક્ષમાં કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. તો 1 આપણે લખી નાખીએ. અહીંયા પણ 1 લખીએ. બી ની સાંદ્રતા પણ શું કરી? એમણે બમણી કરી. તો આનો પણ સ્ક્વેર થશે. કેમ સ્ક્વેર થશે? બમણી કરી એટલા માટે નહીં. કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. જે પણ સાંદ્રતામાં ફેરફાર થાય છે એ આગળ આવશે. ઓકે, હવે a ની 1 ઘાત, તો a ની 1 ઘાત જ થઈ. પરંતુ 2 ની 1 ઘાત કેટલી થઈ ભાઈ? 2 ગુણ્યા 2 નો વર્ગ, મતલબ 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4. અને b સ્ક્વેર થઈ જશે. એ તો છે સેમ નું સેમ રહેશે. તો આ શું છે? તો કે આ કેટલો જવાબ થાય છે? 8 ગુણ્યા a અને b હોલ સ્ક્વેર. આ તો શરૂઆત જ છે. તો આના બરાબર શું લખી શકો તમે? R1. મતલબ જો a અને b ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો થઈ જશે? 8 ગણો વધી જશે. તો આન્સર શું આવશે? 8 ગણો વધી જશે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. ઓકે, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે જોજો. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો? હવે તૃતીય ક્રમ આગળ સૂત્ર લખાવ્યું આપણે. સૂત્ર શું છે? મોલ પ્રતિ લિટર રેસ ટુ 1 - n ઇન્ટુ સમય ઇન્વર્સ. સમય આપણને શેમાં આપેલો છે? સેકન્ડમાં. તો સેકન્ડ રાખીશું. તૃતીય ક્રમ મતલબ n બરાબર કેટલા મૂકવાના? 3. n બરાબર 3 મૂકશો તો શું આન્સર થશે? 1 - 3 એટલે કે -2. -2 નો મતલબ શું થશે? મોલ પ્રતિ લિટર રેસ ટુ -2 ઇન્ટુ સમય ઇન્વર્સ. ઓકે, મોલ પ્રતિ લિટર છે, મોલ પ્રતિ લિટર છે પણ -1 છે તો આ નહીં આવે. મોલ પ્રતિ લિટર નથી. ઓકે, હવે ઉપર લિટર છે તો લિટર ઉપર જાય તો શું થઈ જશે? લિટર સ્ક્વેર છેદમાં મોલ, મોલ સ્ક્વેર ઇન્ટુ સમય. સેકન્ડ લઈ લઈએ આપણે તો સેકન્ડ ઇન્વર્સ થઈ ગયું. આવો આન્સર કઈ છે? લિટર સ્ક્વેર મોલ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ છેદમાં લઈએ તો 1/2 થઈ જાય. આ તો શું છે ભાઈ? સેકન્ડ ગુણાકારમાં છે અને આગળ સેકન્ડ કઈ છે? ભાગાકારમાં છે. આ ખાસ ધ્યાન રાખજો. તો આન્સર શું થશે તમારો? A. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. તો કે ક્ષય અચળાંક. ક્ષય અચળાંક નો મતલબ શું થાય? ફિઝિક્સ નો શબ્દ વાપરેલો છે. ક્ષય મતલબ કે એ અચળાંક કેટલો આપેલો છે ભાઈ? 2.25 ગુણ્યા 10 - 4 વર્ષ ઇનવર્સ. ઓકે, ધરાવતા 6C14 નો અર્ધ આયુષ્ય સમય કેટલો હશે? શું શોધવાનું કીધું છે તમને? અર્ધ આયુષ્ય સમય. તો T½ બરાબર ક્વેશ્ચન માર્ક. સિલેબસ પ્રમાણે T½ માટે આપણી જોડે 2 સૂત્રો છે. કયા કયા 2 સૂત્રો છે? તો કે T½ ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન K. અને બીજું એક સૂત્ર છે કે T½ ઇઝ ઇક્વલ ટુ R0 અપોન 2K. ચલો, હવે અહીંયા આગળ તમને સ્પેસિફાઈ નથી કર્યું કે કયા ક્રમની પ્રક્રિયા છે. આ કયા ક્રમ માટે છે? શૂન્ય ક્રમ માટે. અને આ કયા ક્રમ માટે છે? પ્રથમ ક્રમ માટે. તો કયું સૂત્ર વાપરશો? ક્વેશ્ચનમાં તો એવું આપ્યું જ નથી કે કયા ક્રમની પ્રક્રિયા છે, પરંતુ તમે એકમ ઉપરથી નક્કી કરી શકો ભાઈ. વર્ષ ઇનવર્સ એટલે કે સમય એકલો જ આપેલો છે અને સમય એકલો શેમાં એકમ આવશે ભાઈ? પ્રથમ ક્રમ માટે. તો T½ માટે તો આ સૂત્ર વપરાશે નહીં. તો કયું સૂત્ર વપરાશે? 0.693 અપોન K.
કે નું મૂલ્ય કેટલું આપેલું છે 2.25 ક્રોસ 10⁻⁻4 તો 10⁻⁻4 ઉપર જતું રહેશે તો આનો આન્સર શું આવશે 0.693 divided by 2.25 0.308 cross 10⁻4 10⁻4 છે તો 1 2 3 3080 કરી દઈએ આપણે તો શું થઈ જશે ક્રોસ 10⁻⁻4 થાય ક્રોસ 10⁻⁻4 ક્રોસ 10⁻4 કેન્સલ થઈ જશે તો આન્સર શું આવી ગયો તમારો 3080 વર્ષ 3080 વર્ષ ક્લિયર નેક્સ્ટ જોઈએ આપણે તો શું થશે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કે નો એકમ ફરી આવ્યું દ્વિતીય ક્રમ માટે શું થશે ભાઈ મોલ પ્રતિ લિટર રેસ ટુ 1 - 2 મૂકી દઈએ તો સમય ઇન્વર્સ કરી દઈએ સમય શેમાં આપેલો છે આપણને દરેક જગ્યાએ સેકન્ડમાં જ આપેલો છે ઓકે તો મોલ 1 - 2 તો કેટલો આન્સર આવશે -1 તો મોલ પ્રતિ લિટર રેસ ટુ -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ મોલ પ્રતિ લિટર રેસ ટુ -1 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તો સીધે સીધો પહેલો જ આન્સર થઈ ગયો બીજો નહીં આવે મોલ પ્રતિ લિટર રેસ ટુ -1 નથી લિટર પ્રતિ મોલ ના આવે ચલો ઉપર -1 છે પણ લિટર પ્રતિ મોલ ના આવે મોલ પ્રતિ લિટર આવશે અહીં આગળ લિટર પ્રતિ મોલ ઉપર કોઈ યુનિટ છે નહીં તો આન્સર સીધે સીધો શું થઈ ગયો તમારો એ થઈ ગયો નેક્સ્ટ જોઈએ ફરી એકની એક વસ્તુ આવી ભાઈ કે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે કે નો એકમ કેટલો થશે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે તૃતીય ક્રમ મતલબ શું થશે મોલ પ્રતિ લિટર રેસ ટુ 1 - 3 એટલે -2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ મોલ પ્રતિ લિટર છે કોઈ જગ્યાએ મોલ પ્રતિ લિટર હા મોલ પ્રતિ લિટર રેસ ટુ -2 સેકન્ડ ઇન્વર્સ જો એકનો એક ક્વેશ્ચન લગભગ ત્રીજી ચોથી વખત પૂછાયું છે ઉપર વર્ષ જોતા જજો કયા વર્ષમાં પૂછાયેલા છે ક્વેશ્ચન બધા નેક્સ્ટ જોઈએ આપણે તો રેડિયો એક્ટિવ શબ્દ પકડજો રેડિયો એક્ટિવ અર્ધ આયુષ્ય સમય 15 મિનિટ હોય શું છે ભાઈ અર્ધ આયુષ્ય સમય t1/2 બરાબર 15 મિનિટ ઓકે તો 45 મિનિટ બાદ તે પદાર્થની મૂળ સાંદ્રતા કેટલી હશે મતલબ R0 નથી પૂછ્યું તમને પરંતુ 45 મિનિટ પછી પ્રક્રિયક કેટલો હશે 45 મિનિટ પછી પ્રક્રિયક કેટલો હશે આવું પૂછ્યું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સમજવા લાયક પ્રશ્ન છે ચલો ધ્યાન રાખજો આને હવે તો જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય છે એ વખતે શું કરશો ચલો ખાસ સમજો જો હવે તમે ટેક્સ્ટ બુક પ્રમાણે કરવા જશો તો આ ક્વેશ્ચન બહુ લેન્ધી થઈ જશે પરંતુ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ કયા ક્રમની પ્રક્રિયા આપેલી છે જુઓ જો રેડિયો એક્ટિવ ક્ષય એટલે કયા ક્રમની પ્રક્રિયા થઈ જશે ભાઈ ખબર હોવી જોઈએ રેડિયો એક્ટિવ ક્ષય એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ જશે કયા ક્રમની પ્રક્રિયા થઈ જશે પ્રથમ ક્રમની પ્રક્રિયા કઈથી ખબર પડી રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ ઉપરથી ઓકે 45 મિનિટ બાદ પ્રક્રિયકની મૂળ સાંદ્રતા કેટલી હશે મતલબ કે 45 મિનિટ પછી કેટલો પ્રક્રિયક બાકી રહ્યો હશે ખાસ ધ્યાન રાખજો આવા ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામ નીટ અને જેઈ માં પણ પૂછાય છે બહુ સહેલો હવે આપણને ખબર છે કે t1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન k આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે મારે બીજું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો k તો આપેલો નથી મને તો k જોઈતા એના માટે શું જોઈશે તો કે 2.303 upon t log r0 upon r of t જોઈશે મને તો આ બધું કરવા કરતા એક સૂત્ર અને એક સેન્ટેન્સ આપણને યાદ છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય
શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. તો જ્યારે આવો ક્વેશ્ચન, ધ્યાન રાખજો, જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય એ વખતે શું કરશો? એ વખતે એક વસ્તુ યાદ રાખજો, શરૂઆતની સાંદ્રતા કેટલી હશે તો મને ખબર છે નહીં, પરંતુ ઓપ્શનની અંદર ટકા આપેલા છે. આનો મતલબ કે શરૂઆતની સાંદ્રતા કેટલી હશે? તો કે 100% હશે. 15 મિનિટ પછી આવું કહી દીધું. 15 મિનિટ પછી કઈ કહી દીધું એમણે? અર્ધ આયુષ્ય સમય 15 મિનિટ છે. મતલબ 15 મિનિટ પછી કેટલો થઈ ગયો? અર્ધ આયુષ્ય સમય 15 મિનિટ છે, તો 15 મિનિટ પછી અડધો થઈ ગયો એટલે 50 થઈ ગયો. ચલો, હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો ફરી અડધો થવા માટે કેટલો સમય લેશે? તો કે 100 માંથી 50 થવા માટે 15 મિનિટ. તો 15 મિનિટ પછી ફરી કેટલો થશે? તો કે શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર ના રાખે. હવે આ સાંદ્રતા લઈ લો, 50 નું અડધું કેટલું થઈ જશે? 25. ફરી 15 મિનિટ પછી કેટલું થશે? તો કે 25 નું અડધું કેટલું થઈ જશે? 12.5. ટોટલ મિનિટ કેટલી થઈ? 15 મિનિટ. શરૂઆતમાં 100 છે, શરૂઆતમાં કેટલું છે? 100. 15 મિનિટ 15 મિનિટ 15 મિનિટ ટોટલ કેટલી થઈ? 45 મિનિટ થઈ. શરૂઆતમાં કેટલું હતું? 100. 45 મિનિટને અંતે કેટલો વધ્યો? 12.5. સીધો આન્સર. પરંતુ જો સૂત્રથી કરવા ગયા તો મિનિમમ 4 થી 5 મિનિટ થશે. પરંતુ અહીંયા આગળ ખબર પડવી જોઈએ કે રેડિયો એક્ટિવ છે એટલે કયા પ્રકારની પ્રક્રિયા થઈ જશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ જશે. તો આનો આન્સર સીધો શું થશે? 12.5. પણ જો ક્વેશ્ચનમાં એવું પૂછ્યું કે કેટલો વપરાઈ ગયો, તો કે 45 મિનિટ પછી તો 12.5 વધ્યો, મતલબ વપરાવો કેટલો? તો કે 100 માંથી 12.5 બાદ કરી દો એટલો વપરાઈ ગયો. બરાબર? તો આ MCQ લગભગ 2 થી 3 વખત જોજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને વિધિન સેકન્ડ સોલ્વ થાય એવો ક્વેશ્ચન છે. પરંતુ આ વસ્તુ કોના માટે લાગુ પડશે? ખાલી પ્રથમ ક્રમ માટે જ લાગુ પડશે. ખાસ ધ્યાન રાખજો ભાઈ, કોના માટે લાગુ પડશે? આ પ્રથમ ક્રમ માટે. કેમ? તો કે અર્ધ આયુષ્ય સમય, અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. આનો મતલબ કે જ્યારે શરૂઆતમાં મેં લીધું તો અડધો થવા માટે 15 મિનિટ, હવે ફરી અડધો થવા માટે 100 ઉપર આધાર નહીં રાખે. કોના ઉપર આધાર રાખશે? 50 ઉપર આધાર રાખશે. તો આ ખાસ સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, જો શું પૂછ્યું છે ક્વેશ્ચન 2008 ની અંદર, પ્રક્રિયાનો વેગ T1 કેલ્વિન થી T2 તાપમાન વધારો કરતા બમણો થાય છે. સ્ટેટમેન્ટ જ છે. સક્રિયકરણ ઉર્જા શોધવા માટેનું સમીકરણ ખાલી જગ્યા હોય. કયું સમીકરણ સાચું છે ભાઈ? તો સમીકરણ સીધું છે, log K2/K1 = EA/2.303 R into 1/T2 - 1/T1. સમીકરણ છે સીધું. નેક્સ્ટ, ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટે K નો એકમ કયો હશે? આ તો જાતે પણ આવડી જશે ભાઈ. શું થશે? ચતુર્થ ક્રમ મતલબ મોલ પ્રતિ લિટર રેઝ ટુ 1 - 4 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. કારણ કે બધામાં સેકન્ડ આપેલું છે. 1 - 4 એટલે કેટલું થઈ જશે? અહીંયા આગળ હવે 1 - 4 એટલે શું થઈ જશે ભાઈ? 1 - 4 એટલે -3 થઈ જાય. જોઈ લો, મોલ પ્રતિ લિટર રેઝ ટુ -3, મોલ પ્રતિ લિટર રેઝ ટુ -3, મોલ પ્રતિ લિટર રેઝ ટુ -3 ઇન્ટુ સેકન્ડ આપેલું છે એટલે આ નહીં આવે. સેકન્ડ ઇનવર્સ છે. જોજો, ઉતાવળ ના થાય. અહીંયા આગળ સમય નથી આપેલો, પ્લસ થી તો આવશે જ નહીં મોલ પ્રતિ લિટરમાં. તો સીધો આન્સર શું થઈ ગયો તમારો? ડી. શબ્દ સમજો ભાઈ, ખાલી એક ઇનવર્સ નો ચેન્જીસ છે. 1 માર્ક્સ જો સાચો પડે તો 1 માર્ક્સ, ખોટો પડે તો જે આયેલા છે એમાંથી 0.33 કટ થશે. તો ફરી કહી દઉં છું કે જે કરો એમાં થોડોક ટાઈમ આપજો. બરાબર? ઉતાવળ બિલકુલ ના કરશો. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 શોધવાનું સૂત્ર શું થાય ભાઈ? આવડશે દરેકને? R0/2K. ક્લિયર? વાયુરૂપ પદાર્થો વચ્ચેની પ્રક્રિયા. હવે આ ખાસ સમજજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવા લાયક ક્વેશ્ચન છે કે વાયુરૂપ પદાર્થો વચ્ચેની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ આપી દીધો છે આપણને કે K બરાબર, શરૂઆતમાં વેગ આપી દીધો K બરાબર R1 = K into concentration of A into concentration of B. જો પાત્રનું કદ પ્રારંભિક કદના 1/4 જેટલું કરવામાં આવે તો પ્રારંભિક કદના 1/4, એનો મતલબ પ્રારંભમાં કેટલું હતું? 1,
હવે કેટલું કર્યું? 1/4 મતલબ કદમાં શું કર્યો ભાઈ? ઘટાડો. એક સેન્ટેન્સ યાદ રાખજો, 11મા ધોરણમાં સાબિતી આવી ગયેલી છે કે જો કદ ઘટે ને, શું ઘટે ભાઈ? કદ ઘટે, સાંદ્રતા વધે. કદ ઘટે, સાંદ્રતા વધે. એનો મતલબ કે 1/4 ની જગ્યાએ 4 ગણી સાંદ્રતા શું થઈ ગઈ ભાઈ? વધી ગઈ. કોની? બંનેની. એ ની પણ વધી અને બી ની પણ વધી. તો તમને નવો વેગ મળશે. R2 બરાબર K 4 into A into 4 into B. તો 4 ચોક કેટલા થશે? 16. તો 16 A into B. આનો મતલબ આ તો R1 થઈ ગયો. તો આન્સર કેટલો થઈ ગયો ભાઈ? 16 ગણો વધ્યો. સ્ટેટમેન્ટ યાદ રાખજો, કદ ઘટે, સાંદ્રતા વધે, મોલ પ્રતિ લિટર. આના ઉપરથી આ આવી ગયેલું છે. બરાબર છે? તો આન્સર શું થશે ભાઈ? 16 ગણો વધશે. નેક્સ્ટ જોઈએ. આ પણ ખૂબ જ અગત્યનું સહેલો ક્વેશ્ચન છે. સ્ટેટમેન્ટ આન્સર અંદર બધું આપી દીધેલું છે. કઈ રીતે? તો કે 10 કેલ્વિન તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થાય. મતલબ 10 કેલ્વિન વધે તો પ્રક્રિયાનો વેગ 2 ગણો થાય. ફરી સમજજો, 10 કેલ્વિને 2 ગણો થાય તો 303 કેલ્વિન થી 305 53 કેલ્વિન, તો તફાવત કેટલો થયો ભાઈ? 353 માઇનસ 303. કેટલો જવાબ આવશે આનો? 50 કેલ્વિન નો તફાવત થયો. 10 એ 2 સમજો. હવે 50 કેલ્વિન મતલબ 10 20 અને આ રીતે ના કરીએ આપણે તો શું થશે? પહેલા શરૂઆતમાં કેટલું છે ભાઈ? 303. 303 માંથી 10 વધારો 313. 313 માંથી 10 વધારો 323. 323 પછી 343. 323, 33, 43 અને 353. કેટલા કેલ્વિન નો વધારો થયો? 10, 20, 30, 40, 50. બંને સેમ જ થઈ ગયું. ઓકે, હવે 2 ગણો વધારો થાય. અંદર આપેલો શબ્દ છે 2 ગણો. જેટલા ગણો વધારો થાય એને કેટલી વખત કર્યો તમે વધારો? 5 વખત. તો 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત મતલબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 વખત. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો આન્સર કેટલો થઈ ગયો ભાઈ તમારો? 32 ગણો. એ કોઈ જગ્યાએ? હા, 32 ગણો. બરાબર છે? તો ખાસ સમજજો, આ ક્વેશ્ચન 2 થી 3 વખત જોજો. આ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા ખરી. બરાબર છે? નેક્સ્ટ જોઈએ તો પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 0.05 મોલર છે. શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.05 મોલર. 45 મિનિટ પછી, તો ટાઈમ લઈ લીધો 45 મિનિટ, તેની સાંદ્રતા 0.015 મોલર જેટલો ઘટાડો થાય છે. શબ્દ સમજજો, 0.015 થાય છે નહીં, 0.015 જેટલો ઘટાડો થાય છે. તો છે કેટલી? 45 મિનિટ પછી સાંદ્રતા કેટલી છે? તો કે 0.050 અથવા તો 5 માઇનસ 0.015. તો આન્સર કેટલો આવશે? 0.005 માઇનસ 0.015. આન્સર કેટલો આવશે? 0.035. આટલી સાંદ્રતા વધી મોલર. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો થશે? તો આ તમે ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે આપણે ગણીએ છીએ એ પ્રમાણે ગણશો તો આન્સર આવી જશે. તો આપણે જોઈ લઈએ. મને પૂછ્યું છે શું ભાઈ? T1 પરંતુ T1 માટે મારે શું જોઈશે? K જોઈશે. તો K કઈથી મળશે? મને સૂત્ર ખબર છે. તો કે K બરાબર 2.303 upon T 45 મિનિટ log R0. R0 કેટલું છે આપણી જોડે? 0.05 માઇનસ 0. વધેલી સાંદ્રતા કેટલી છે ભાઈ? 0.035. આ સૂત્રથી કરો તો પહેલા આપણે ભાગાકાર કરી દઈએ તો કેટલો આન્સર આવશે? 2.303 ભાગ્યા 45. તો આનો આન્સર આવે છે 0.051 log 0.05 ભાગ્યા 0.035. આનો જવાબ આવે છે log 1.
42 85 0.051 મલ્ટીપ્લાઇડ બાય લોગ આનો લોગ લઈ લઈએ આપણે લોગ 1.4288 આ લોગ આવે છે 0.1549 મલ્ટીપ્લાઇડ બાય 0.051 આન્સર થશે 0.00790 આ શું મળી ગયું તમને કે આપણને કે નથી પૂછ્યું ભાઈ T1 હાફ પૂછ્યું છે તો T1 હાફ બરાબર શું થશે 0.693 upon 0.00790 is equal to તો આનો ભાગાકાર કરીએ તો કેટલો આન્સર આવશે 0.693 divided by 0.00790 આન્સર આવે છે 87.72 છે કોઈ જગ્યાએ ઓપ્શન હા 87 છે રાઉન્ડ ઓફ આન્સર શું આવી ગયો તમારું એ ક્લિયર છે કોઈ ડાઉટ આમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે પ્રક્રિયા R gives P માટે કે કેટલું આપેલું છે આપણને 7.135 10⁻² લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય તો આ કયા ક્રમની પ્રક્રિયા થશે હવે કઈથી પકડશો આને એકમ ઉપરથી પકડવાનો તો એકમ શું છે જુઓ છો લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હવે લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ની જગ્યાએ હું શું લખી નાખું તો કે મોલ પ્રતિ લિટર લખાય તો મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આનો મતલબ અહીંયા આગળ કેટલી ઘાત છે ભાઈ 1 ઘાત હવે 1 ઘાત ક્યારે આવે એવું કોમન તો કે 1 માઇનસ શું મૂકું 0 મતલબ કયા ક્રમની પ્રક્રિયા હશે શૂન્ય ક્રમની પ્રક્રિયા હશે ક્લિયર નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો કે બરાબર શું છે તો કે લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ સામાન્ય એકમ શું છે તો કે કે નો સામાન્ય એકમ છે મોલ પ્રતિ લિટર રેસ ટુ 1 માઇનસ n સોરી n માઇનસ 1 સામાન્ય એકમ શું છે n માઇનસ 1 1 માઇનસ n ઇન્ટુ સમય ઇન્વર્સ કેટલું લાવવાનું છે તમારે તો કે મારે લાવવાનું છે લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ અને આપણે સિમ્પલ રીતે લખીએ તો શું થઈ જશે લિટર છેદમાં મોલ થઈ જાય આનો મતલબ આને ઉલટાઈ દઈએ તો શું થઈ જશે મોલ છેદમાં લિટર રેસ ટુ -1 ઓ -1 આમાં મારે લાવવું હોય તો એન બરાબર કેટલા મૂકવા પડશે 2 તો કયા ક્રમની પ્રક્રિયા થઈ ગયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ ક્લિયર નેક્સ્ટ જોઈએ a પ્લસ b gives નિપજ માટે પ્રક્રિયા વેગ આપી દીધો છે આપણને k બરાબર a સોરી શું થઈ જશે પ્રક્રિયાનો ક્રમ આપી દીધો છે આપણને વેગ k a હોલ સ્ક્વેર b રેસ ટુ 0 આનો મતલબ કે a ની સાપેક્ષમાં કયા ક્રમની પ્રક્રિયા છે બીજા ક્રમની અને b ની સાપેક્ષમાં કયા ક્રમની પ્રક્રિયા છે શૂન્ય ક્રમની તો પ્રક્રિયા a અને b નું સાંદ્રતા બમણ કરતા પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય બમણું કરવાનું છે a ની પણ બમણી કરી દો આ વેગ થઈ ગયો તમારો r1 હવે લઈ લઈએ આપણે r2 તો k a ની સાંદ્રતા બમણી મતલબ 2a હોલ સ્ક્વેર b ની સાંદ્રતા બમણી મતલબ 2b રેસ ટુ 0 તો શું થશે b નો વર્ગ 4 k a સ્ક્વેર 2 ની 0 ઘાત કોઈ ફરક નહીં પડે તો આગળ 2 ની 0 ઘાત એટલે એક જ થાય તો b રેસ ટુ 0 કરી દો આનો જવાબ તો શું છે ભાઈ r1 તો કેટલો જવાબ આવ્યો તમારો 4 ગણો આ ટોપિક માંથી પણ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલા છે અને સામાન્ય રીતે પૂછાય છે નેક્સ્ટ જોઈએ આપણે તો શું થશે કે રાસાયણિક ગતિકીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે આખું ચેપ્ટર વાંચ્યું હોય તો ખૂબ જ ખબર પડશે કે સક્રિયકૃત સંકીર્ણ ખૂબ જ મજબૂત બંધ ધરાવે
કારણ કે આ સ્ટેજ ઉપર આવ્યા પછી જ નિપજનું પરિણામ થશે. આન્સર શું આવશે? બી. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અને આને ઓર્ગેનિક સાથે કોલોબરેટ કરેલો છે, સમજજો. આના માટે તમને એ ખબર હોવી જોઈએ કે કોનો સંબંધ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં શું થાય છે, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શું થાય છે. બીજું કે અહીંયા આગળ શું ઓપ્શન કેવા વાપરેલા છે એમણે? SN1, SN2, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. આ બે આવે ખરા, ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન યોગશીલ, આ બે તો આવવાના છે જ નહીં. તો હવે શું વધ્યું તમારે? SN1 ને SN2. હવે SN1 અને SN2 નો મતલબ શું છે? SN1 અને SN2 નો મતલબ શું છે ભાઈ? તો કે SN1 એટલે કે એક આણવીય. SN1 મતલબ એક આણવીય, એટલે કે ખાલી કાં તો પ્રક્રિયક ઉપર જ આધાર રાખે. કોના ઉપર આધાર રાખશે? ખાલી પ્રક્રિયક ઉપર. અને SN2 નો મતલબ શું થશે? તો કે દ્વિઆણવીય. દ્વિઆણવીય મતલબ કે તમે જે પ્રક્રિયક બંને પ્રક્રિયક ઉપર આધાર રાખશે, બરાબર છે. તો અહીંયા આગળ જુઓ તો કે પ્રક્રિયાકારક એટલે 0.1. એ વખતે ન્યુક્લિયોફાઇલ મતલબ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક 0.1. બંનેની સાંદ્રતા શરૂઆતમાં કેવી લીધી છે? સરખી લીધી. એ વખતે એનો વેગ કેટલો હતો? તો કે 1.2 × 10⁻². હવે એમણે ડેટા કેવો કર્યો છે? તો કે ન્યુક્લિયોફાઇલ એમનો એમ જ રાખ્યો. બદલ્યું શું? તો કે પ્રક્રિયકની સાંદ્રતા બદલી. જો પ્રક્રિયકની સાંદ્રતા બદલાઈ અને એનો વેગ બદલાય, આનો મતલબ એવો થાય કે આ એમને એમ રાખ્યું મેં, પણ આ બમણું કર્યું તો આ પણ બમણું થયું. મતલબ પ્રક્રિયાનો વેગ આના ઉપર તો આધાર રાખે જ છે. ઓકે, આના ઉપર આધાર રાખીએ તો ખબર પડી ગઈ, પણ આના ઉપર આધાર રાખશે તો હું આને કોન્સ્ટન્ટ કરું. તો ત્રીજા સ્ટેપમાં શું કર્યું મેં? એને કોન્સ્ટન્ટ કર્યો. હવે ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા કેટલી કરી મેં? બમણી. તો પ્રક્રિયા વેગ પાછો ફરી કેટલો થાય છે? બમણો થાય છે. આનો મતલબ કે આના અચળ રાખીએ તો આના ફેરફાર કરીએ તો પણ ફેરફાર થાય. મતલબ આના ઉપર બી આધાર રાખે. મતલબ પ્રક્રિયાકારક અને ન્યુક્લિયોફાઇલ બંને ઉપર આધાર રાખે. મતલબ પ્રક્રિયા કયા ક્રમની થઈ જશે ભાઈ? દ્વિતીય ક્રમની. તો આન્સર શું થઈ જશે આનો? SN2. બરાબર છે. નેક્સ્ટ જોઈએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 2 × 2.303 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા 1/10 ભાગ સાંદ્રતા થતા કેટલો સમય લાગશે? શું પૂછ્યું છે તમને? સમય. તો સીધે સીધું સૂત્ર ખબર છે ભાઈ આપણને કે K બરાબર 2.303/T log R0/R(T). એટલે કે તમને સમય પૂછ્યો છે તો આપણને K નું મૂલ્ય ખબર હોવી જોઈએ. જે આપી દીધેલું છે તો શું થઈ જશે? K બરાબર શું થઈ જશે? આપણે તો સમય શોધવાનો છે. તો સમય 2.303/K. K ની વેલ્યુ કેટલી છે? તો કે 2.303 multiplied by 10⁻² log R0. R0 એટલે કે શરૂઆતમાં કેટલું હશે? 1/10 કરેલું છે ને. આનો મતલબ કે શરૂઆતમાં કેટલું હશે? 1 હશે. શરૂઆતમાં કેટલું હશે? 1 હશે. એનો 10મો ભાગ એટલે 1/10. સાંદ્રતા થતા, શબ્દ સમજજો, સાંદ્રતા થતા મતલબ આટલું થઈ ગયું. તો છેદનો છેદ કઈ જતો રહેશે? અંશમાં. તો આ શું થઈ ગયું? log 10. log 10 2.30 થી 2.303 કેન્સલ. 10⁻² ઉપર જતું રહેશે. 10⁻² કઈ જતું રહેશે? ઉપર. તો શું આન્સર આવી ગયો આનો? હવે 10⁻² નું શું થઈ જશે? 10² log 10. log 10 એટલે કે 1. તો આન્સર શું થઈ ગયો ભાઈ? 100. એકમ શેમાં આવશે? સેકન્ડમાં. 100 સેકન્ડ છે. આનો આન્સર શું આવશે? 100 સેકન્ડ. નેક્સ્ટ જોઈએ તો કે આર્હેનિયસ સમીકરણ. આર્હેનિયસ સમીકરણમાં શું આન્સર આવશે ભાઈ? સમીકરણ પરથી log K વિરુદ્ધ 1/T નો આલેખ. 1/T નો આલેખ. ચલો માઇનસ એ અપોન આ આવે, R(T) આવે. આ R(T) શું છે? તો કે T સમય પછી વધેલી સાંદ્રતા. R(T) જેવું તો આપણે કોઈ જગ્યાએ જોયેલું છે જ નહીં. સાંદ્રતાનો બ્રેકેટ પણ હોવો જોઈએ. અહીંયા આગળ બ્રેકેટ બી નથી. મતલબ R(T) આ બે તો આવશે જ નહીં. તો વધ્યા આ બે.
હવે આપણને ખબર છે ભાઈ આર ની સમીકરણમાં આર તો આવશે માઇનસ ઈ એ અપોન 2.303 આન્સર શું થશે તમારો સી. ટેક્સ્ટ બુક ઇક્વેશન બેઝ જ છે ક્વેશ્ચન. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધવાર્ષિક સમય શું સાચું છે ભાઈ? આપણે બહુ બધી વખત લખ્યું છે. પ્રથમ ક્રમ માટે શું થશે? t1/2 is equal to 0.693 upon k. સાંદ્રતાના સમપ્રમાણમાં સાંદ્રતા છે ભાઈ નથી. સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં નથી. વેગ અચળાંકના સમપ્રમાણમાં નથી. વેગ અચળાંકના કેવા પ્રમાણમાં છે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં. અને સાંદ્રતાથી સ્વતંત્ર. હા, કારણ કે સાંદ્રતા છે જ નહીં. આન્સર શું આવશે તમારો? ડી. ઓકે, આ ક્વેશ્ચન પણ સમજવા જેવા છે. પહેલા કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ બધા ક્વેશ્ચન પૂછાતા કે 3ClO3 - 2Cl આ બે તબક્કામાં થાય છે, 1 અને 2. વેગ નક્કી કરો ક્યારે પૂછાયો છે? ગુજકેટ 2015 કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ બધા ક્વેશ્ચન પૂછાયેલા છે આમાંથી. તો આપણને એમ થાય સાહેબ આવું તો ટેક્સ્ટ બુકમાં આપેલું જ નથી, પણ એક જગ્યાએ આપેલું છે. એવું લખેલું છે કે જ્યારે પ્રક્રિયા 2 અથવા 2 કરતા વધારે તબક્કામાં થાય તો પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખે? તો કે પ્રક્રિયાનો વેગ ધીમા તબક્કા ઉપર આધાર રાખે. આ બંનેમાં ધીમો તબક્કો આ છે. હવે ધીમા તબક્કાના વેગ ઉપર આધાર રાખે, ધેટ મીન્સ આના આપણે ગણતા નથી. હવે વેગ કોના ઉપર આધાર રાખે? પ્રક્રિયાનો વેગ કોના ઉપર આધાર રાખશે? તો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખે. તો શરૂઆતની સાંદ્રતા તો આ છે. તો વેગ બરાબર શું થઈ જશે? કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ClO માઇનસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ClO માઇનસ. કેટલી વખત છે? 2 વખત. તો ClO માઇનસ હોલ સ્ક્વેર. તો જવાબ કઈ છે આવો? ઓકે, તો એ. તો આનો આન્સર શું આવશે ભાઈ? એ આવશે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ કે હજુ તમે જોજો કે ફર્સ્ટ ચેપ્ટર અને ફોર્થ ચેપ્ટરમાં ડિફરન્સ કેટલો છે. આ ચેપ્ટરોની અંદર થોડા ઘણા તમને જે ડાઉટ છે એ ડાઉટ કેમ છે? તો કે આપણે ટેક્સ્ટબુકમાં દાખલા કંઈક અલગ રીતે આપેલા છે અને ગુજકેટમાં MCQ જે પૂછાય છે એ પણ કંઈક અલગ રીતે જ પૂછાય છે. તો ફરી એક વખત આ 25 ક્વેશ્ચન જે છે એક વખત જોઈ લેજો અને એના આધારે આપણે હજુ બીજા 20 થી 25 ક્વેશ્ચન બીજા ફરી એક વખત સોલ્વ કરી નાખીએ. પરંતુ એ બીજો વિડીયો જોતા પહેલા આ જેટલા પણ ટોપિક છે એ ટોપિકના દરેક ટોપિકમાંથી ઓલમોસ્ટ ક્વેશ્ચન આવી ગયેલા છે. બરાબર છે? તો આવા નવા વિડીયો જોવા માટે તમે ડાર્ક હોર્સ સાયન્સ યુટ્યુબ ચેનલ ઉપર શેર કરજો દરેકને, કે જેથી દરેકને બીજાને પણ આ વિડીયોનો ફાયદો થાય. અને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી આપણા નવા જે વિડીયો આવશે એ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહેશે. બરાબર છે? તો આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમને કમ્પ્લીટ ખ્યાલ આવી.